હમણાં ગુજરાતની અંદર નવરાત્રિની ધૂમ ચાલી રહી છે। એમાં સુરતના વેસુ વિસ્તારની અંદર એક નવરાત્રિનું આયોજન હતું અને એમાં કેટલાક મુસ્લિમ સંગીતકારો સ્ટેજ ઉપરથી સંગીત વગાડી રહ્યા હતા એવી માહિતી બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદને જ્યારે મળી ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના નેતાઓ ત્યાં પહોંચી ગયા હતા અને આયોજકની સાથે બબાલ કરી હતી અને લગભગ 1 કલાક સુધી કાર્યક્રમ અટકી પડ્યો હતો, પરંતુ આખરે એની અંદર સમાધાન થયું છે। તો આખી ઘટના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર.com। સુરતના વેસુ વિસ્તારની અંદર સુવર્ણ નવરાત્રિ નામથી એક નવરાત્રિનું આયોજન છે, જેના આયોજક છે ધવલ મુંજાણી અને પ્રિન્સ પટેલ। હવે આ નવરાત્રિનું આયોજન થયું એમાં મુંબઈથી એક બેન્ડ બોલાવવામાં આવ્યું હતું અને એ બેન્ડની અંદર 3 મુસ્લિમ ડ્રમરો સામેલ હતા અને સ્ટેજ ઉપરથી સંગીત પીરસી રહ્યા હતા। એવામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના નેતાઓને એવી માહિતી મળી કે વિધર્મીઓ સ્ટેજ ઉપરથી પરફોર્મન્સ કરી રહ્યા છે અને સ્ટેજ ઉપરથી સંગીત પીરસી રહ્યા છે, એટલે કાર્યકરોની મોટી ફોજ ત્યાં ગાડી આયોજનના સ્થળે પહોંચી ગઈ। હવે ત્યાં ગાડી આયોજકોની સાથે પહેલાં થોડીક બબાલ થઈ અને થોડીક વારમાં પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ। બબાલ મોટી થાય એ પહેલાં પોલીસે થોડો મામલો સંભાળવાની કોશિશ કરી અને આયોજકો અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ વચ્ચે વાતચીત થઈ અને આયોજકોએ માફી માંગી લીધી। હવે આયોજકોએ શું નિવેદન આપ્યું છે, આયોજકોએ શું કહ્યું છે એ હું તમને કહું તો આયોજકમાં ધવલ મુંજાણીએ એવું કીધું કે અમારી એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છે અને અમે સુરતની અંદર જુદા જુદા ઇવેન્ટના કાર્યક્રમો આખા વર્ષ દરમિયાન કરતા હોઈએ છીએ। એમાં અમારી મુંબઈના એક મ્યુઝિકલ બેન્ડની સાથે અમારો કોન્ટ્રાક્ટ છે અને ગયા વર્ષે પણ અમારા આ બેન્ડમાં મુસ્લિમ કલાકારો આવેલા જ હતા। હવે આ અમારો કોન્ટ્રાક્ટ હતો એટલે અમારા જે બેન્ડ આવ્યું એમાં મુસ્લિમ કલાકારો બી છે, હિન્દુ કલાકારો બી હતા અને આ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના નેતાઓએ અમને જ્યારે આવીને વાત કરી ત્યારે અમે આ એમની સમક્ષ માફી માંગી લીધી છે અને અમે એમને કન્ફર્મેશન આપ્યું છે કે આવતા વર્ષે નવરાત્રિના કોઈ પણ કાર્યક્રમની અંદર મુસ્લિમ કલાકાર સામેલ નહીં હોય એ વાત અમે સુનિશ્ચિત કરીશું। હવે આ મામલો એટલો બધો સોશિયલ મીડિયા ઉપર પ્રસરી ગયો હતો એટલે પોલીસ કમિશનર સુરતના પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે એવું કીધું કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કેટલાક કાર્યકરો સુવર્ણ નવરાત્રિની અંદર ગરબાના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસ પણ ત્યાં પહોંચી હતી। કાર્યકરો અને આયોજકો વચ્ચે એકદમ શાંતિપૂર્ણ રીતે વાતચીત થઈ, કોઈ દુર્વ્યવહાર નથી થયો, કોઈ મારપીટ પણ નથી થઈ અને કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો। એટલે મુસ્લિમ ડ્રમરો છે એમને ચાલુ રાખવામાં આવ્યા। એ મુસ્લિમ ડ્રમરો આ નવરાત્રિની અંદર એમને ડ્રમર વગાડવાની સંગીત પીરસવાની છૂટ આપવામાં આવી। પોલીસ કમિશનરે કીધું કે અમને કોઈ ફરિયાદ મળી નથી, પરંતુ શરારતી તત્વો જે કંઈ પણ હશે એ ત્યાં પોલીસ જ્યાં આયોજન સ્થળ છે ત્યાં પોલીસને સૂચના આપવામાં આવેલી છે કે પોલીસની આવા લોકો પર બાજ નજર હશે। હવે વિશ્વ હિન્દુ બજરંગ દળના નેતા દક્ષિણ ગુજરાતના પ્રાંત પ્રચારક નિલેશ અકબરીએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે ગયા વર્ષે પણ 10 કલાકારો પરફોર્મન્સ કરવા માટે આવ્યા હતા અને ગયા વખતે પણ અમે એમની સાથે આ જ સુવર્ણ નવરાત્રિમાં બબાલ કરેલી, પરંતુ એ વખતે એમની પહેલી ભૂલ હતી એટલે અમે ગયા વખતે એમને જવા દીધેલા। પરંતુ આ વખતે ફરીથી અમને એવી માહિતી મળી કે આ વખતે પણ મુસ્લિમ સંગીતકારોને બોલાવવામાં આવેલા છે, એટલે અમે ત્યાં પહોંચી ગયા હતા, પરંતુ આયોજકોએ માફી માંગી લીધી છે અને એ માફી અમે રેકોર્ડ કરી લીધી છે અને એમણે સુનિશ્ચિત કર્યું છે કે આવતા વર્ષે હવે કોઈ પણ મુસ્લિમ કલાકાર નવરાત્રિના ગરબામાં સામેલ નહીં થાય એવી ખાતરી આપી છે। એટલે અમે એમને ગરબા યથાવત રાખવા માટે પછી કીધું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।